જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. વ્લોગનું ટાઇટલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાના છીએ. આપણે જઈએ છીએ દીવ, સાસણ અને સોમનાથ. પહેલું ડેસ્ટિનેશન છે આપણું સોમનાથ. ગાડી આપણી રેડી છે, સામાન પેક થઈ ગયો છે. પાણી અને બેગ્સની બધું પેક થઈ ગયું છે. પાણી જોતું હોય એ પ્રમાણે આપણે લઈ લીધું છે. અને હવે આપણે નીકળશું. તો આપણે ટ્રીપ 0 કરી દઈએ. ટ્રીપ 0 કરી દીધી છે. દ્વારકાધીશનું અને માતાજીનું નામ લઈને આગળ વધીએ આપણે. જય દ્વારકાધીશ અને જય માતાજી. આપણે 150 ફૂટના રોડ ઉપર ચડી ગયા છીએ. નવો રિંગ રોડ છે. એમાં ગોંડલ ચોકડીએથી આપણી સાથે બીજા બધા ભેગા થવાના છે. એક ગાડી આવી ગઈ છે અને એકની હજી રાહ ચાલુ છે. બીજી ગાડી આવે એટલે રનિંગ કરી. હવે આપણે જેતપુર વઈટા. જેતપુર લગી બહુ ખરાબ રસ્તો હતો એટલે વિડીયો ઉતાર્યો નથી આપણે. હવે કંઈક સારો રસ્તો આવ્યો છે તો આપણે વિડીયો ઉતાર્યો. ગાડી ક્રૂઝ કરી દીધી 90ની સ્પીડે. ત્રણ વાગવા આવ્યા છે. જુનાગઢ બાયપાસમાં છીએ આપણે. 100 કિલોમીટર રેન્જ બતાવે છે. 100 કિલોમીટર ટોટલ કટ કર્યા છે આપણે. ક્રૂઝ કંટ્રોલ કન્ટિન્યુ ચાલુ જ છે. ટ્રાફિક નોમિનલ છે, એટલું કંઈ ખાસ નથી. આપણી યાર બીજી બે ગાડી છે એ બધી હાર જ છે. જુનાગઢ બાયપાસમાં આપણે રનિંગ છીએ. કિલોમીટર 133 કેશોદ બાયપાસ પહોંચ્યા છીએ. ક્રૂઝ કંટ્રોલ 70-80 ની આજુબાજુમાં આપણે લોક કરેલું હતું. 70-80 ની આજુબાજુ ગાડી ચાલે છે. અને વાગ્યા છે 3:25. સોમનાથ બતાવે છે હવે લગભગ 60 કિલોમીટર. સવારે 4:30 પહોંચી ગયા હતા. હોટલમાં ફ્રેશ થવા ગયા. અત્યારે વાગ્યા છે 6:40. સોમનાથ મંદિર બાજુ જઈએ છીએ. બીજી બે ગાડીઓ આપણી હારે જ છે. પાર્કિંગ આવ્યું. પાર્કિંગ સોમનાથ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. જો હવે આયલા જાય છે સોમનાથ દાદાના દર્શન કરવા. ક્રાઉડ તો છે, દેખાય છે, માણસો જાજા. અને
આપણા બધા માણસો જોયેલા આવે. મહાદેવના દર્શન કરી આવી ગયા છીએ પાછળ. હવે ક્યાંક નાસ્તો કરવા ઊભા રહેશું. આ વ્લોગમાં આપણે આટલું જ રાખી. સારું, તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.